અત્યારે આપણે માલ્ટ બાયો એગ્રી પ્રાઇવેટ લિમિટેડના ટીસ્યુનું જે વાવેતર કરેલું છે એ ફિલ્ડ ઉપર આવેલા છે. ત્યાંના ખેડૂત છે, એમને માલ્ટ બાયો એગ્રી નું આપણે ટીસ્યુનું વાવેતર કર્યું છે. તો આપણે એમને પૂછીએ કે તમે જે માલ્ટ બાયોનું જે વાવેતર કર્યું છે તમને કેવું લાગ્યું છે. તમારું નામ શું છે? મારું નામ ચિરાગભાઈ ચંદુભાઈ પટેલ છે. મારું મૂળ વતન બેચરી છે, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ છે. ઓકે, તમે કઈ કંપનીના ટીસ્યુનું વાવેતર મેં કરેલું? માલ્ટ બાયો કંપનીના ટીસ્યુ લાવ્યો તો 15/8 એટલે લગભગ જો ને 10 તારીખે મને પ્લાન્ટ એ મળી ગયેલા છોડ. પછી મેં એનું 15/8 વાવેતર કર્યું. બરાબર. 15/8 લગભગ, હા 15/8 ટૂંકમાં, હા 15/8 નું વાવેતર છે આ. ઓકે, અત્યારે લગભગ એને 10 મહિના પૂરા થવા. 10 મહિના પૂરા થયા. હવે તમને ક્યારે લાગે કટિંગ થાય એવું તમારા હિસાબથી ક્યારે લાગે છે? 1 મહિનાની અંદર મારું કટિંગ પડી જશે. 1 મહિનામાં મુહૂર્ત આવી જશે. હા, મુહૂર્ત આવી જશે 1 મહિનાની અંદર રેડી. બરાબર. હવે તમે જે ઓલ ઓવર અત્યાર સુધી કેટલા વર્ષથી તમે કેળ બનાવતા છો? કેરમાં લગભગ હું 10 વર્ષથી કરું. 10 વર્ષથી કરો છો. તો તમે ઓલ ઓવર જે કંપનીઓના કરતા હતા એના કરતા તમને માલ્ટ બાયો એગ્રી પ્રાઇવેટ લિમિટેડના તમે ટીસ્યુ આવ્યા છે તો તમને કેવું લાગે છે? એમાં શું કે અમારે કોઈ છોડ સુકારો નહીં પડ્યો. પડ્યા હતા લગભગ 10 થી 15 છોડ વીઘે પડ્યા હતા. બરાબર. માલ્ટ બાયો અમે બીજી કંપનીનું, અધર કંપનીનું બહુ આવ્યું, પણ માલ્ટ બાયો અમારે કોઈ જગ્યાએ છોડ સુકાયો નહીં. એટલે અમારે શું ટૂંકમાં એ ફીલ્ડ અમારે સારી આવી. અને એક સરખું નેગલ છે, કોઈ બી છોડે તમે જો એક સરખું એનું સેમ દેખાય છે. અને ગેપિંગ સારું છે. ગેપિંગ સારું છે. ઉપરના કાતરામાં 34 થી 42 કેર છે ઉપર. આ મારા મેઇન કાતરા. અને એની લંબાઈ જો આવડેનું જ છે. એના પહેલેનો પણ એનું આ વચ્ચેનું ડિફરન્સ બહુ છે, અંતર જુઓ. બરાબર, અંતર પણ એવરેજ ગણો તો 4 થી 5 ઇંચનું. હજુ માલ્ટ બાયો આટલી નમી, અને પેલી જે દર વખત જે કેર નમી જતી હાવ એની જગ્યાએ તો હજુ ઊભી છે. એનું થડ બહુ મજબૂત છે. જો એનું થડ બહુ મજબૂત છે. એટલે માલ્ટ બાયોનું અમને બહુ રોપ સરસ લાગે. બરાબર. હવે અમારા જે ખેડૂતો વાવવાના હવે પછી એનો તમે શું કહેવા માંગો? હું દરેક ખેડૂતને મારો નંબર હું આલું છું. મારો નંબર 8320480091 છે. મારી જોડે 5 વીઘાનું અત્યારે વાવેતર છે. મેં 5 વીઘાનું વાવેતર નોંધાઈ દીધું છે 3000 છોડવા. એટલે હું દરેક ખેડૂતને ભલામણ કરું, ભાઈ માલ્ટ બાયોનું કરજો. અહીંયા આવી જાવ, લંબાઈ જો, લંબાઈ બતાવો. આ માલ્ટ બાયોની આ જોવા તમે લંબાઈ જો, હજુ તો વાર છે. હજુ જો અત્યારે જે 1 ફૂટ ઉપરનું કેરું છે જો. હા, જો બરાબર છે. જો એટલે ઓલ ઓવર ગણો તો રિઝલ્ટ પછી ભાઈને હું કહીશ આ બાકીની લૂમ પણ બતાવે. હા, દરેક જગ્યાએ એ લૂમ પણ તમે જુઓ તો એ પણ એમાં હજુ પાછળની લૂમાઈ કઈ જો. ચિરાગભાઈ તમે ઓલ ઓવર કેટલા કાતરા રાખતા છો? હું 9 થી 10, 10 થી 11. હજુ પાછળની લૂમ જો કેટલા આયા છે જો ગણવા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આયા. હજુ મેં ભાગ્યો નહીં. હવે હું એને 9 થી ભાગી નાખીશ. બરાબર. જો 9 જ રાખો છો? 9 જ. અહીં ચક્કુ નહીં નકર હું તમને બતાવું આટલું. અને દરેક જગ્યાએ પડ્યું જ છે. બરાબર. બરાબર. 9 જ રાખતા? 9 જ રાખું છું. 33 થી 35 કિલોનું એનું મને એ મળે છે. બરાબર. એ તમે 9 કાતરા રાખો છો છતાં એમ કાતરા વધારે આવી જાય એવું તમે પેલું નથી રાખતા? ના એવું હોય જ નહીં. આ જો એની લંબાઈ અત્યારે હજુ અવડે જ આ ભાગ્યું છે. તો એની લંબાઈ જોજો. ફરી 10 દિવસ ફરી આ જોજો તમે. બરાબર. ના, આભાર ચિરાગભાઈ અમારા ટીસ્યુ આવવા બદલ. અને એટલું પેલું સારી તમારી માવજત પણ સારી છે એ બદલ પણ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હા.